હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટના ચીલા, અને તે પણ એકદમ ચીઝી। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એક બાઉલમાં આપણે એક મોટી વાટકી ચણાનો લોટ અને વેજીટેબલ્સને કટ કરીને લઈ લીધા છે। તો ડુંગળી, ટામેટું, કેપ્સિકમ અને ધાણાને આપણે એડ કરી દઈશું। તમારી પાસે વધારે વેજીટેબલ્સ હોય અને જો તમારે ઉમેરવા હોય તો તમે એને ઉમેરી શકો છો। આપણે 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ તીખાશ માટે લઈશું, એડ કરીશું। તેમાં લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું, જીરું 1 ચમચી એડ કરીશું। તેમાં 1 મોટી ચમચી તલ એડ કરીશું। જો તમને અમારી વિડીયો પસંદ આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યારબાદ આપણે 1 ચમચી અજમો અને 1 મોટી ચમચી રેડ ચીલી ફ્લેક્સ જો તમારે તીખાશ પ્રમાણે તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો। આપણે અડધી વાટકી છાશ એડ કરીશું, 1 ચમચી ખાંડ એડ કરીશું। આપણે છાશ ઉમેરી છે તેને બેલેન્સ કરવા માટે ખાંડ આપણે એડ કરી છે। ત્યારબાદ આપણે જે છાશ લીધી હતી એ જ વાટકીથી આપણે પાણી એડ કરીશું। તો થોડું પાણી એડ કરીશું જેથી ગાંઠા ના રહે અને એકદમ સરસ રીતે પેસ્ટ બનીને રેડી થાય। તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથલી આપણું બેટર બનીને રેડી થયું છે, તવા પર રેડાય એવું, અને એકદમ સરસ રીતે તેને ફેટીશું। તો મારે 1.5 વાટકી પાણીની જરૂર પડી છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણું બેટર રેડી થવું જોઈએ। ત્યારબાદ આપણે તવી ગરમ કરવા મૂકી દીધી હતી, તો આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને આ રીતે એકદમ પાતળો આપણે પૂડો બનાવવાનો છે। તો આ રીતે એકદમ બેટરને એડ કરીશું અને એકદમ સરસ રીતે ફેલાવી લઈશું, અને ફરીથી આપણે તેલને છાંટીશું કિનારી ઉપર જેથી સરસ રીતે બને આપણો પૂડો। તો આ રીતે પલટી લઈશું, તેલ એડ કરીશું રિટર્ન, અને હવે તેની પર આપણે મોઝરેલા ચીઝ, જે આપણે ચીઝ ઉમેરવાના છે તે આપણે મોઝરેલા ચીઝ એડ કરીશું। આ રીતે હું આ રીતે જ પુલાળા રાખવાની છું। તમે તમારી રીતે કોઈ પણ શેપ આપવો હોય તો આપી શકો છો। ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થાય એટલે આપણે તેને રાઉન્ડ શેપ આપી શકીએ છીએ, કે તમે ચોરસ શેપ આપી શકો છો, ટ્રાયેંગલ શેપ, તો કોઈ પણ શેપ તમે આપી શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણે મોઝરેલા ચીઝ એડ કરીને આપણે 2 મિનિટ માટે કૂક થવા દીધું હતું। આપણું ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે। તો હવે આપણે તેને ઉતારી દઈશું તવા પરથી। હવે તવા પર આપણે એ જ રીતે ફરીથી પાતળો પૂડો રેડી કરીશું અને ચીઝને એડ કરીશું। એવી જ રીતે હું બધા જ પુલાડાને રેડી કરી લઈશ। એકદમ ચીઝી પુલાડા રેડી થાય છે, અને જરૂરથી એક વખત ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે બ્રેકફાસ્ટ માટે ગરમા ગરમ આ રેસીપી, અને એકદમ ઝટપટ પણ બની જાય છે। 10 મિનિટમાં બને એવો નાસ્તો, તો જરૂરથી ટ્રાય કરજો। વરસાદની સિઝનમાં તો ખૂબ જ મજા પડી જાય જો ચા સાથે ખાવાનું હોય તો જરૂરથી ટ્રાય કરજો। તો આ જ રીતે આપણે 2 સાઈડથી આપણે પુલાડાને શેકી લેવાનો, અને ત્યારબાદ ઉપરથી ચીઝ એડ કરવાનું અને ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું, અને 2 મિનિટ માટે તેને કૂક થવા દેવાનું, જેથી આપણું
ચીઝ છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. આ રીતે હવે આપણે આ પુલાણાને નીચે ઉતારી દઈશું. અને એ જ રીતે હું બધા પુલાણા તૈયાર કરી દીધા છે અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધા છે. તો તમે ટમેટો કેચઅપ કે તમે ચા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમે એને રાઉન્ડ શેપ કે આ જ રીતે કોઈ પણ શેપ આપી શકો છો. તમે જોઈ શકો છો એકદમ આપણા ચીલા એકદમ સરસ રીતે ચીઝી બનીને રેડી થયા છે. અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે ને. એકદમ સરસ અને ફટાફટ બની જતી રેસીપી. મને કોમેન્ટ કરજો. ત્યાં સુધી આવતા વિડીયોમાં મળીએ. બાય.